દાહોદ જિલ્લામાં આજે ગ્રામ્ય વિસ્તારની પંચાયતોમાં સરપંચ બનવા માટેની લહેરમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે લોકોના ટોળા જોવા મળ્યા। રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જેને લઈ મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે તેમના વિસ્તારની તાલુકા પંચાયત કચેરીઓ ખાતે પહોંચ્યા હતા। આજે ફોર્મ ભર્યા બાદ આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે। 11મી જૂન સુધી ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે। ત્યારબાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। રાજ્યની 8,326 બેઠકો માટે 22મી જૂન રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, જ્યારે મતગણતરી 25મી જૂને કરવામાં આવશે। દાહોદ જિલ્લામાં 367 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, વિભાજન અને મધ્યસ્ત્ર ચૂંટણીઓ યોજાશે, જ્યારે દાહોદ જિલ્લાની 84 બેઠકોમાં પેટા ચૂંટણીઓ યોજાશે। મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ પોતાના ગામનું સરપંચ પદે અને સભ્ય પદે નેતૃત્વ કરવા માટે પોતાની દાવેદારીઓ નોંધાવી દીધી છે। હવે 10 જૂને ફોર્મ ચકાસવાની તારીખ છે, 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાની તારીખ છે અને 22 જૂને મતદાન કરવા માટેની તારીખ છે, જે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। જરૂરી જણાય તેવા સમયે પુનઃ મતદાન યોજવા માટેની તારીખ 24 જૂન છે અને 25મી તારીખે મત ગણતરી હાથ ધરાશે। એટલે ગામડામાં જ્યાં છેલ્લા કેટલાય સમયથી વિકાસનો રથ રોકાયેલો હતો, તે ફરીથી શરૂ થશે। ગ્રામ્ય વિસ્તારના લોકો તેમની ગ્રામ પંચાયતમાં ઈમાનદાર, પ્રમાણિક, સ્પષ્ટ છબી ધરાવતા લોકોને ચૂંટીને મોકલશે, તેમ હાલના તબક્કે દાહોદ જિલ્લામાંથી જોવા મળી રહ્યું છે। તો દાહોદ જિલ્લાના 9 તાલુકાઓમાં ગ્રામ પંચાયતની 283 બેઠકો ઉપર તેમજ 84 બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ યોજાશે। તેને લઈને આજે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ઉમેદવારી કરવા માટે ઉત્સાહભર્યો દિવસ હતો। અલગ અલગ તાલુકા પંચાયતોમાં સરપંચ પદ અને સભ્ય પદ માટે ઉમેદવારી કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઘસારો જોવા મળ્યો હતો। ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટેની વધુ વિગતો જોતા રહો તમારી DNA ન્યૂઝ દાહોદની અસ્મિતા ઉપર। તમારી પોતાની ચેનલને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં અમારા પેજને ફોલો કરો।